નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત સમજીશું. આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે સમજવાના છીએ. આગળના વિડીયોમાં આપણે ઘણું બધું સમજી ગયા હતા અને સ્વાધ્યાય 2.1 પણ સમજી ગયા હતા. તો ચાલો હવે આપણે ત્યાંથી આગળ સમજીએ. હવે આપણે આગળ સમજીએ 2.4 પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો. જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ પર થતી વિવિધ ગણતરીઓની ધ્યાનથી જોઈએ ત્યારે આપણને તેમાં અનેક ગુણધર્મો જોવા મળે છે. એટલે કે આપણને તેમાં અનેક પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. આ ગુણધર્મને કારણે આપણે સંખ્યાઓને સારી રીતે સમજી શકીએ છીએ અને સાથે જ આ ગુણધર્મને કારણે ગણતરીમાં પણ સરળતા પડે છે. તો ચાલો હવે આપણે આ કરોમાં આગળ સમજીએ. તમે તમારા વર્ગના દરેક વિદ્યાર્થીને કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપો, તેનો સરવાળો કરવા કહો. શું તમને દરેક પાસેથી સરખી જ પૂર્ણ સંખ્યા મળશે? તમારા જવાબો આ પ્રમાણે હશે. તો તમારે વર્ગના બે વિદ્યાર્થીઓને પૂર્ણ સંખ્યા આપવાની છે. હવે ત્યાર પછી શું કરવાનું છે કે તેના સરવાળો કરવાનો છે. તો જુઓ, અહીં આપેલ છે કોઠામાં કે 7 + 8 તો કેટલા થશે? 15. તો 15 એક પૂર્ણ સંખ્યા છે. તે જ રીતે એક વિદ્યાર્થી બોલે છે 5 + 5 એટલે કે 10. તો 10 પણ એક પૂર્ણ સંખ્યા છે. હવે એક વિદ્યાર્થી કહે છે કે 0 + 15 તો 15. તો એ પણ એક પૂર્ણ સંખ્યા છે. તો આ જ રીતે આપણે આગળ વધીએ તો આપણને જે રીતે કોઈ પણ સંખ્યા મળે છે તો આપણે અહીં બધી ધ્યાનમાં લો તો બધી ધન સંખ્યા લીધી છે. આપણે લઈએ તો 4 + 4 તો 8, તે પણ એક પૂર્ણ સંખ્યા થઈ ગઈ. આ રીતે જુઓ. હવે આપણે આગળ સમજીએ. હજુ બીજી 5 જોડ લઈને પ્રયત્ન કરો. શું સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા મળે છે? શું તમે પૂર્ણ સંખ્યાને એવી જોડ મેળવી શક્યા કે જેનો સરવાળો પૂર્ણ સંખ્યા ન હોય? તેથી આપણે કહી શકીએ છીએ કે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે. અર્થાત પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ છે. શું છે? સરવાળા માટે સમૃદ્ધ છે. આ ગુણધર્મને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેનો સમૃદ્ધતાનો ગુણધર્મ કહે છે. શું પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માટે સમૃદ્ધ છે? તમે તેની પરખ કેવી રીતે કરશો? તમારા ગુણાકાર આ પ્રમાણે છે. તો હવે સરવાળો તો કર્યો, હવે ગુણાકાર. તો જુઓ, 7 × 8 તો કેટલા થશે? 56. તો એ એક પૂર્ણ સંખ્યા છે. તે જ રીતે 5 × 5 તો 25. તો એ પણ એક પૂર્ણ સંખ્યા છે. તો હવે જુઓ, હવે તે જ રીતે જુઓ, 0 × 15 તો 0નો કોઈ પણ સાથે ગુણાકાર આવે તો જવાબ શું આવે? હા, 0 જ આવશે. એટલા માટે શું આવે? 0. તો 0 પણ એક પૂર્ણ સંખ્યા છે. હવે આગળ સમજીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ખરા ખોટા એ બધામાં પણ પૂછાઈ શકે છે કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શું મળે છે? આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. આથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માટે સમૃદ્ધ છે. ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે. સમૃદ્ધતાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. તો શું? આ ખાસ યાદ રાખજો. આ ગુણધર્મ તમારે તમારી પાઠ્યપુસ્તક હોય તો તેમાં આ રીતે લીટી કરી દેવાની અથવા નોટબુકમાં પણ નોટ ડાઉન કરી લેવાનું છે કે સમૃદ્ધતાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે જ સમૃદ્ધ છે. એટલે શાના માટે સમૃદ્ધ છે? ફક્ત સરવાળા અને ગુણાકારના નિયમ માટે સમૃદ્ધ છે. ત્યારબાદ હવે આગળ સમજીએ. વિચારો, ચર્ચા કરો અને લખો. તો આપ્યું છે 1 નંબર પર, પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમૃદ્ધ નથી. શા માટે? તો આપણે સમજીએ કે બાદબાકી માટે સમૃદ્ધ નથી તો કેમ સમૃદ્ધ નથી તે સમજાવ્યું છે કે જુઓ, 6 - 2. હવે 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. તો 4 એક પૂર્ણ સંખ્યા છે. હવે જુઓ આગળ 7 - 8. હવે જુઓ, આમાં નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી કરી છે એટલે તો શું આવશે? -1 આવી જાય. એટલે કે આપણે ઓછાની ચિહ્ન મૂકી દઈએ તો -1 આવે. તો આ એક પૂર્ણ સંખ્યા નથી. ત્યારબાદ જુઓ, 5 - 4. 5 માંથી 4 જાય તો 1 આવે. તો 1 એ પૂર્ણ સંખ્યા નથી. તે જ રીતે 3 માંથી 9 જાય. જુઓ, 3 માંથી 9 જાય તો તે પણ એક પૂર્ણ સંખ્યા નથી. તમે કોઈ પણ 5 ઉદાહરણ, તમારે બીજા પણ 5 ઉદાહરણ લઈ શકો છો આ રીતે.
શું પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ છે? હવે ગુણાકાર માટે તો સમૃદ્ધ છે જ, તો હવે ભાગાકાર માટે સમજીએ. તો જુઓ 8 ભાગ્યા 4, 4 દુ 8 એટલે 2 જવાબ આવ્યો. તો 2 એ પૂર્ણ સંખ્યા છે. પણ જુઓ 5 ભાગ્યા 7 કરીએ તો 5 ના છેદમાં 7 આવે, તો એ આ પૂર્ણ સંખ્યા ન કહેવાય. એટલે ભાગાકાર માટે સમૃદ્ધનો નિયમ લાગુ પડતો નથી. હવે તમે કોઈ થોડા વધુ ઉદાહરણ લઈ જાણવા પ્રયત્ન કરો. હવે આપણે આગળ સમજીએ તો જુઓ આપણને આપવામાં આવ્યું છે કે શૂન્ય દ્વારા ભાગાકાર. તો હવે તમને થશે કે આ વળી નવું શું આપ્યું છે કે શૂન્ય દ્વારા ભાગાકાર થાય. તો ચાલો તેના વિશે સમજીએ કે એક સંખ્યા વડે ભાગાકારનો અર્થ એ છે કે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી. તો ચાલો 8 ભાગ્યા 2 શોધીશું. શું કીધું છે કે 8 ભાગ્યા 2. તો અહીં શું કર્યું છે કે 8 ઓછા 2 કર્યા. તો 8 માંથી 2 જશે તો પહેલો જવાબ શું મળે? 6 મળે. હવે 6 માંથી પાછા 2 કાપીએ તો 4 મળે. 4 માંથી પાછા 2 કાપીએ તો 2 મળશે અને 2 માંથી 2 જાય તો 0 આવે. તો આ રીતે 0 આવવા માટે કેટલી વખત આપણે બાદબાકી કરી? હા, આપણે 4 વાર બાદબાકી કરી. તો હવે જુઓ શું આપ્યું છે કે 8 માંથી 2 ને વારંવાર બાદબાકી કરી શકાય. તો આપણે કેટલી વખત બાદબાકી કરીશું? તો શૂન્ય જવાબ આવશે. 4 પ્રયત્ન થાય છે, તેથી આપણે 8 ભાગ્યા 2 બરાબર 4 લખીશું. સમજાયું બાળકો? 4 વાર બાદબાકી કરી છે એટલા માટે 8 ભાગ્યા 2 બરાબર 4 લખી શકાય છે. તે જ રીતે જુઓ તમને આગળ આપ્યું છે કે આ જ રીતે 24 ભાગ્યા 8, 16 ભાગ્યા 4 મેળવો. ચાલો હવે તમારે ઘરેથી પણ કરવાનું છે કે 24 ભાગ્યા 8 તમારે પાછળ રફ પેજમાં કરી જોવાના છે. તો ચાલો હવે આપણે 2 ભાગ્યા 0 માટે પ્રયત્ન કરીએ. હવે શું કીધું છે કે 2 ભાગ્યા 0, 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 0 જાય તો 2, 4. તો દરેક વખતે બાદબાકી કરતા આપણને બેજ મળીએ. આ પ્રક્રિયાને શું કોઈ અંત છે? ના. આથી આપણે 2 ભાગ્યા 0 ને વ્યાખ્યાયિત કરી શકતા નથી. તેને વ્યાખ્યાયિત કરી શકતા નથી. જે રીતે આમાં આપણે વ્યાખ્યાયિત કરી શક્યા કે 4 વખત પ્રયત્ન કર્યો એટલે આપણને 4 જવાબ મળ્યો. પણ આમાં આપણે જો પ્રયત્ન કરીએ છીએ તો આપણને 2 ભાગ્યા 0 કરીએ તો આપણને કોઈ પાછળ 2 જ જવાબ મળ્યા કરે છે. એટલા માટે તેને કોઈ વ્યાખ્યાયિત કરી શકાતું નથી. તો ચાલો 7 ભાગ્યા 0 માટે પ્રયાસ કરીએ. તો તેનો પણ આ જ આવશે કે પૂર્ણ સંખ્યાઓનો 0 થી ભાગાકાર શક્ય નથી. આના પરથી આપણે શું તારવી શકીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો 0 થી ભાગાકાર શક્ય નથી. આ તમારે યાદ રાખવાનું છે.